હું આ પુસ્તકનો પરિચય આપું તે પહેલાં એની પૂર્વ ભૂમિકા થોડીક તમને આપી દઉં, કારણ કે આ પુસ્તક વિશે તો મારે વાત કરવી છે, પણ પુસ્તકની ઇન્સ્ટા સ્ટોરી મારે તમને આજે કહેવી છે, ખાસ કરીને બાળકોને મજા આવે એટલે. તો અમેરિકાથી બે વિદ્યાર્થીઓ આવ્યા એટલે ઘનશ્યામભાઈ જો અમારા એક મિત્ર હતા, એ મિત્રનો મને ફોન આવ્યો અમદાવાદથી કે દિલીપ, ત્યાં તું પત્રકાર છો, આ બે મિત્રો અમેરિકાથી મોરબી આવ્યા છે અને મચ્છુમારાની ઘટના વિશે થોડીક માહિતી જોઈએ છે, તો એને સરકારી અધિકારીઓ સાથે, જૂના લોકો સાથે મળવું છે, તો એના એ નંબર આપું છું, એ તમને ફોન કરશે ને એને તમને મળવા આવશે. આ બંને વિદ્યાર્થીઓ મને મળવા માટે આવ્યા. એટલે મને તમે જે વાત કરી કે મચ્છુબે ડેમમાં પાણી ઓવરફ્લો થઈ ગયું હતું, ડેમ આપણો તૂટી ગયો હતો, આટલી મને ખબર હતી. એટલે આવ્યા મારી પાસે, અમે બેઠા, એટલે મેં એને એ જ વાત કરી, ભાઈ મારો જન્મ તો આ ઘટના પછી થયો છે અને આપણે પણ જેટલી તમે જાણકારી ધરાવો છો એટલી જાણકારી મારી પાસે હતી. પછી બે વિદ્યાર્થીઓની સાથે અમુક લોકોને મળવાનું થયું. એ બે વિદ્યાર્થીઓ અહીંયા રોકાણા, એને લગભગ મોરબીની અંદર 1.5 થી 2 વર્ષ સુધી બે વિદ્યાર્થીઓ રોકાણા છે અમેરિકાના, અને આ ઘટના વિશે એને સંશોધન કર્યું. એ દરમિયાન મને એવો મોકો મળ્યો કે હું એની સાથે રહ્યો. તો એ સાથે રહેવાના ટાઈમમાં ઘણા બધા લોકોને મળ્યા આપણે, ત્યારે મને ખબર પડી કે આપણે જે જગ્યાએ જૈનમાં છીએ એ જગ્યા ઉપર આપણે જેવું માનીએ છીએ કે ડેમ તૂટી ગયો અને પાણી આવી ગયું અને નાની ઘટના થઈ, નાની ઘટના નહોતી. અહીંયા તો આપણે ઊભા થઈ ગયું હતું જ નહીં. આ આપણું મોરબી છે આખું, એ તો સમસાન બની ગયું હતું. હજારો લોકો છે એ મરી ગયા હતા અને આ ઘટના બહુ જ આપણે જેટલું વિચારીએ એને શબ્દોમાં વર્ણવીએ એથી વધારે વિશેષ બહુ મોટી ઘટના હતી, એવું મને ખબર પડી. તો પછી મને થયું કે એક પત્રકાર તરીકે મારા ગામની અંદર, મારા જ્યાં મારો જન્મ થયો છે, મારી જન્મભૂમિ છે, આવડી મોટી ઘટના થઈ છે અને અમેરિકાથી બે વિદ્યાર્થીઓ અહીંયા મોરબી આવ્યા છે, તો આમાં તો મારે પણ જાણવું જોઈએ, મને પણ જિજ્ઞાસા થઈ. એટલે મેં બે વિદ્યાર્થીઓને કીધું કે તમને વાંધો ન હોય તો હું તમારી સાથે રહું. તો એ કે અમને તો ખુશી થશે, અમારું કામ બધું સરળ થશે. 1.5 વર્ષ મેં મારું કામ સાહેબમાં મૂકી બે વિદ્યાર્થીઓ સાથે હું રિસર્ચમાં એમની સાથે જોડાયો અને મોરબીના આ ઘટનાને લગતા 150 લોકોના ઇન્ટરવ્યૂ કર્યા. બે વિદ્યાર્થીઓની સાથે મારે ખાલી મારી જવાબદારી હતી કે હું એને સાથે લઈ જાઉં અને એમાં ડેટાનું એનાલિસિસ કરીએ. પછી અમે સાથે જ એવી જગ્યાએ રહેતા હતા કે ભાઈ હું રાત્રે પણ 12 વાગ્યા સુધી એની સાથે, વળી સવારે 8 વાગે ઉઠી એની સાથે વયો જતો, એટલે આખો દિવસ આવી રીતે અમે ગાળતા. એમ કરતાં કરતાં ઘટનાનું આખું રિસર્ચ થયું. ઘટના આપણને જે બહારથી દેખાય છે એથી અંદર દેખાવાના ઘણા બધા બીજા કારણો હતા. આ ઘટના તૂટી કેવી રીતે, ઘટના બની કેવી રીતે, અને આ બે વિદ્યાર્થીઓ મોરબી આવ્યા શું કામ, આ ઘટના એને પસંદ શું કામ કરી, આ પુસ્તક લખાણું શું કામ. મારા હાથમાં જે પુસ્તક છે આવડું, આ જીલો રે મચ્છુનો પડકાર, આ પુસ્તક જે બે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ 1.5 વર્ષ 2 વર્ષ જે મોરબીમાં રોકાણા, એને જે લોકોના ઇન્ટરવ્યૂ કર્યા, જે લોકોની સાથે વાતચીત કરી, એમાંથી જે કાંઈ પરિણામો બહાર આવ્યા, એમાંથી જે કાંઈ વસ્તુ બહાર આવી, જે કાંઈ આપણે જાણવી જરૂરી છે, એ બધી આ પુસ્તકોમાં લખવામાં આવી છે. આ પુસ્તક છે એ ગુજરાતી અનુવાદ છે, આનું મૂળ પુસ્તક છે અંગ્રેજી છે. નો વન એકઈ માથામાં, એકઈ આપણા જે કાંઈ છે મોઢું, એમાં એવી જીભ નથી કે આ વિષય ઉપર બોલી શકે, કે આપણે એની વાચા વહી ગઈ છે એમ કહીએ છીએ દેશી ભાષામાં. એવું અંગ્રેજી પુસ્તક છે, એનું આ ગુજરાતી અનુવાદ છે. આ બે લેખકો છે એમાંથી જે ઉત્પલ સાંગેસરા છે એ મૂળ ગુજરાતી છે, તેનો જન્મ છે અમેરિકાથી હતો, અને બીજો એક લેખક છે ટોમ વુટન. એ બંને છે એ હાવર્ડ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી હતા જ્યારે આ પુસ્તક માટે અહીંયા આવ્યા ત્યારે, અને હાવર્ડ યુનિવર્સિટીના સ્પોન્સરમાં જ હાવર્ડ યુનિવર્સિટીએ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો એ પ્રોજેક્ટ માટે અહીંયા આવ્યા હતા. તો મેં તમે જે આ પ્રશ્ન આપ્યો છે બે વિદ્યાર્થીઓ અમેરિકાથી મચ્છુમારાની ઘટના માટે આવ્યા શું કામ, એને એવી તો શું જરૂર પડી કે એના પુસ્તક લખવું પડ્યું અને રિસર્ચ કરવું પડ્યું. એનું કારણ તમને હું કહું. 11 ઓગસ્ટ 1979 આપણો મચ્છુબે ડેમ એ તૂટી ગયો. ડેમ નથી તૂટ્યો, ડેમનો બાજુનો માટીનો પાડો છે, એ પાડાનું ધોવાણ થતાં એ પાડો તૂટી જતાં મોરબીની અંદર પાણી આવ્યું. અને પાણી કેટલું આવ્યું તો 30 ફૂટ પાણી. મારી હાઈટ છે એ 6 ફૂટની છે, એટલે મારા જેટલા 5 માથોડા એટલું પાણી મોરબી શહેરમાં આપણે જ્યાં છીએ અત્યારે ત્યાં એ પાણી આવ્યું. અને બધા લોકો છે મધ્ય માળ સુધીના બધા આપણા મકાન ડૂબી ગયા. અને પાણી જે આવ્યું ને અચાનક જ આવ્યું. પછી સરકાર આવડી મોટી ઘટના બને, આપણે ઝુલતા પુલની ઘટના હમણાં બની હતી જેમાં 135 લોકો મરી ગયા, તો પણ કેટલા બધા સમાચાર આવ્યા હતા, ઘણી બધી ટીવી ચેનલો પર આવ્યા હતા, નરેન્દ્ર મોદી પણ આપણે આવ્યા હતા ને. તો ત્યારે આવડી મોટી ઘટના બની તો પછી સરકાર અહીંયા આવી, સરકારે બધી આવીને બધી પરિસ્થિતિ કરી કે આ રાહત કામના અંતર બધું ચાલુ કર્યું. એ ગાળામાં ત્યારે છે ને બાપભાઈ જસભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને સામા પક્ષે વિરોધ પક્ષમાં માધવસિંહ સોલંકી કરીને વિરોધ પક્ષના નેતા હતા, જેમ આપણે કેમ કે કોંગ્રેસ પક્ષ હોય. તો એ લોકો એવી માંગણી કરી કે આ ઘટના બની છે, આ પુલ, આ ડેમ આપણો શું કામ તૂટી ગયો છે, એના કારણો શું છે, એના માટે તપાસ પંચની માગણી કરી છે. આ એના કારણો જાણવા જોઈએ. એટલે 1979 પછી
ઓગસ્ટમાં ઘટના બની હતી, 2-3 મહિના બધી કાર્યવાહી ચાલી અને 1980માં આ તપાસ પંચની રચના થઈ. ગુજરાત સરકારે, ત્યારની ગુજરાત સરકારે તપાસ પંચ એટલે શું હોય, એ તપાસ પંચ છે એ બધું ભેગું થઈ નક્કી કરે કે આમાં ઘટના કેવી રીતે બની, શું કામ બની, શું કાંઈ કારણો જાણે. એટલે તપાસ પંચના જે નિષ્ણાતો હતા એમાં એક એન્જિનિયર હતા, IIMના મોટા મેનેજમેન્ટના હતા, એન્જિનિયર હતા, જસ્ટિસ હતા, સિવિલ એન્જિનિયરો હતા. આ બધા લોકોની કમિટી બનાવીને તપાસ પંચની રચના થઈ. એ તપાસ પંચે છે ને 2 વર્ષ સુધી આ ઘટનાની તપાસ કરી. કેટલા? 2 વર્ષ સુધી. અને 2 વર્ષ સુધી ઘટનાની તપાસ કરીને આખો રિપોર્ટ બનાવ્યો. એ રિપોર્ટ છે પ્રજા સામે મૂકવાનો હતો પબ્લિક ડોમેનની અંદર. પણ ત્યાં સરકાર બદલી ગઈ. જેને તપાસ પંચની માગણી કરી હતી માધવસિંહ સોલંકીએ, એ માધવસિંહ સોલંકીની સરકાર આવી ગઈ, એની મુખ્યમંત્રી બની ગયા. અને એની સરકારને એવા ઇનપુટ મળ્યા કે આ રિપોર્ટ જો પ્રસિદ્ધ થશે તો એમાં કાંઈ સરકારની નેગેટિવિટી હશે તો અત્યારે આપણે પ્રસિદ્ધ નથી કરવો. એટલે એ લોકોએ આ તપાસ પંચને સાર્વજનિક ન કરવો એનો રિપોર્ટ એવો એ લોકો નિર્ણય લીધો. એટલે જે લોકોએ તપાસની માંગણી કરી હતી એ લોકોએ જ આ રિપોર્ટ છે એ સાર્વજનિક ન થાય એવો નિર્ણય લઈ લીધો. એવો નિર્ણય લીધો એટલે આપણે ઘણી બધી લોકોની એવી અપેક્ષા હોય કે ખરેખર ડેમ આપણો તૂટ્યો શું કામ, મોદીવાળા તરીકે તો આપણને જાણવાની ઈચ્છા હોય જ ને. આપણે વાતો સાંભળી છે પણ એનું કાગળ ઉપર કારણ શું છે, એનું સાચું કારણ શું છે જાણવું હતું. એટલે અમદાવાદની એક CRC કરીને સંસ્થા છે કે જે લોકો માટે લડતી સંસ્થા છે. એ સંસ્થા છે ને એ ગુજરાત હાઈકોર્ટમાં ગઈ કે ભાઈ આ તપાસ પંચનો રિપોર્ટ છે, એ રિપોર્ટ બધા લોકોએ જાણવાનો અધિકાર છે. તો કોર્ટે પણ હા પાડી કે તમે સાચા છો. તો ગુજરાત હાઈકોર્ટ એવો ચુકાદો આપ્યો કે ભાઈ આ રિપોર્ટ જે આમાં તપાસ પંચનો જે રિપોર્ટ છે એ તમે સાર્વજનિક કરી નાખો. એ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો તો ગુજરાત સરકાર પાછી ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ દિલ્હી. અને દિલ્હીમાં એ પ્રક્રિયામાં 7-8 વર્ષ વયા ગયા. અને તે પછી 7-8 વર્ષ પછી સરકાર દિલ્હી હાઈકોર્ટે એવું કીધું કે હવે આ ઘટના જૂની થઈ ગઈ છે, એના કારણો કાંઈ જાણીને લોકોને ખોટા દુઃખ આપવા કે કાંઈ કરવાની વાત નથી. તપાસ પંચનો જે રિપોર્ટ હતો એ સાર્વજનિક થયો નથી હજી પણ આ મચ્છુઆરતની ઘટના તમારા બધા માટે ધ્યાનમાં રહીએ કે આ ઘટના શું કામ બની હતી એનો ઓફિશિયલી રિપોર્ટ આજની તારીખે આ દુર્ઘટના બની એને 40 વર્ષ જેવું થશે, બરોબર? 47 વર્ષ થયા છે. તો આજે આ ઘટનાનો હજી પણ ઓફિશિયલી રિપોર્ટ આવ્યો નથી. તો આ પુસ્તકના જે લેખક છે ઉત્પલ સાંડેસરા, એના નાની છે આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર હતા. અહીંયા મોરબીની આર્ટ્સ કોલેજ છે એના પ્રોફેસર હતા. એટલે એને ઘરમાં ચર્ચા થઈ કે બેટા અમારે આવી રીતે આવ્યું હતું, ઘટના બની હતી, નામ ને તેમને પણ આનું કાંઈ જાણવા ન મળ્યું. એ 2 વિદ્યાર્થીઓએ હાવર્ડ યુનિવર્સિટીની પરમિશન લઈ મોરબી આવ્યા અને એ લોકોએ કારણો તપાસીને બારણો કાઢ્યા છે. કારણો ડેમ શું કામ તૂટ્યો, કેવી રીતે તૂટ્યો, કયા કારણોસર તૂટ્યો, કઈ સ્થિતિમાં તૂટ્યો, ત્યારે કયા પરિબળો જવાબ હતા, આ કુદરતી ઘટના છે કે માનવસર્જિત ઘટના છે, આમાં કોની ભૂલ છે, આ બધી વસ્તુઓ આ પુસ્તકની અંદર મૂકવામાં આવી છે. તો મોરબીવાસીઓ તરીકે આપણા શહેરમાં જે ગોઝારી ઘટના બની હતી, જે વિશ્વના સૌથી મોટા હોનારત હોય ને એમાં એની ગણના થાય છે. તો એ ઘટના વિશેના પુસ્તકો, એના સિવાય આપણને એમ થાય ઘણા બધા લોકોને કે આવડી મોટી હોનારતની ઘટના બની હતી એને આપણે યાદ શું કામ કરવી જોઈએ. હજારો લોકો મરી ગયા હતા. સરકારના ચોપડે 2200 લોકોની ડેડ બોડી મળી હતી. પણ જે રિસર્ચ થયું છે, જે સર્વે થયો છે એમાં ઓછામાં ઓછા 25,000 લોકો આમાં મોતને ભેટ્યા છે આ ઘટનામાં. અમુક લોકોની ડેડ બોડી જ નથી મળી આખા પરિવારની. એટલે જે રજીસ્ટર્ડ ન થયા હોય એવા 25,000 લોકો છે એના મૃત્યુ આમાં થયા છે. એટલે આ ઘટના બહુ મોટી છે આખા વિશ્વની. અને આ ઘટના આપણે એટલે જાણવી જોઈએ મોરબીવાસીઓ તરીકે, ખાસ કરીને તમારા બધા બાળકોએ, કે આપણા ઘટના બેના પછી આપણે આજે અત્યારે ક્યાં છીએ? અત્યારે મોરબી છે એ આપણું, એ અત્યારે આખા વિશ્વની અંદર સિરામિક લેવલે નંબર 1 છે. ઘડિયાળ લેવલે આપણે નંબર 1 છીએ. મોરબી છે એ રોજગારી માટે, ઔદ્યોગિક ક્ષેત્ર માટે, પુસ્તક પરબ માટે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ સરદાર બાગમાં. આ 9 વર્ષથી પુસ્તક પરબ ચાલે છે. તમને ખબર જ નથી આપણે એવી જગ્યાએ અત્યારે બેઠા છીએ કે જ્યાં કોઈ દિવસ માનવ વસ્તી ઊભી થવી શક્યતા નહોતી. લોકો આ ગામ છોડીને વયા ગયા હતા. કોઈને એ વિચાર પણ નહોતો કે અહીંયા ફરીથી ગામ ઊભું થશે. એવી ત્રાસદી આ ગામમાં આવી. પણ એની બચાવ કામગીરી કેમ થઈ, આપણે ઊભા કેવી રીતે થયા, આપણે અહીંયા પહોંચ્યા કેવી રીતે, એની વાત પણ આ પુસ્તકમાં છે. ખાલી ત્રાસદીના કારણો એકલા નથી, પણ બચાવ કાર્ય કેમ થયા. દાખલા તરીકે આવી ઘટના બની તો એ ઘટનામાંથી પછીના બચાવ કાર્યો જે કાંઈ થયા છે, રાહત કામગીરી જે કાંઈ થઈ છે એ પણ આપણે શીખવી પડે. કારણ કે ઇતિહાસમાંથી જ માણસ શીખે અને ઇતિહાસમાંથી જ આપણે આગળ ભવિષ્યમાં જે કાંઈ બીજી ભૂલો છે એ ન કરીએ એવી આપણે વાંચેલું હોય. તો આ જે પુસ્તક રહ્યું ને એ પુસ્તકનું 2-3 અલગ અલગ પ્રકારનું મહત્વ છે પુસ્તકનું. એક તો દસ્તાવેજીકરણ છે, આપણે કહીએ ને કે એક દસ્તાવેજી પુરાવા સાથે. એના સિવાય મોરબીના એ ટાઈમના લોકો
મોરબીના લોકો જેના પરિવારજનો ગુમાવ્યા છે, જેને આ ઘટના નજર સામે જોઈ છે, એનું તાદર્શ વર્ણન આમાં છે. હું છાતી ઠોકીને કહું છું કે આ પુસ્તક વાંચો ને તમારી આંખમાં આવું આવી જશે. જે 11 ઓગસ્ટની બપોર હતી, એ બપોરની જગ્યાએ એક સેકન્ડ, એક મિનિટનું જે વર્ણન છે ને આ પુસ્તકમાંથી વાંચવું જોઈએ, દરેકે વાંચવું જોઈએ, ફરજિયાત વાંચવું જોઈએ. બીજી વાત, મેં તમને કીધી રાહત બચાવ કામગીરીની, પુલ તૂટી ગયો, જે પણ કોઈની ઘટનાથી ભૂલથી પુલ તૂટ્યા પછી સરકારે કેવી પ્રકારની રાહત કામગીરી કરી, બહુ ચેલેન્જીસ બહુ મોટા હતા. જ્યારે 1979ની સાલમાં ઓગસ્ટ મહિનામાં ઘટના બની, પણ જુલાઈ મહિનાની અંદર દુષ્કાળ હતો. જુલાઈ મહિનામાં મચ્છુબે ડેમ હાવ ખાલી હતો. સાંભળજો, જુલાઈ મહિનામાં મચ્છુબે ડેમ રહ્યો ને એ તળિયા ઝાટક હતો, પાણી જ નહોતું. સરકારને એવી ચિંતા હતી, કારણ કે જૂન મહિનામાં ચોમાસું બેસી જાય, આખો જૂન મહિનો 15 જૂનથી અને આખો જુલાઈ મહિનો કોરો ગયો, ક્યાંય વરસાદ નહીં. સરકારને એવી ચિંતા હતી કે આ ડેમમાં પાણી નથી, તો હવે આપણે પાણી પછી પીવા માટે, સિંચાઈ માટેનો ઉપયોગ કેવી રીતે કરીશું. પણ 1 ઓગસ્ટ પછી મેઘરાજા વરસવાના ચાલુ થયા. સતત 10 દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે આખા ગુજરાતમાં. અને મચ્છુબે ડેમ છે ને એ માત્ર 24 કલાકમાં ભરાઈ ગયો હતો. 10 ઓગસ્ટે મચ્છુ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં આવી ગયો. 8 ઓગસ્ટે મચ્છુબે ડેમ ખાલી હતો, એમાં થોડુંક જ પાણી હતું, અને 24 કલાકમાં ડેમ આખો ભરાઈ ગયો હતો. અને સતત આખા ગુજરાતમાં વરસાદ ચાલુ હતો. આપણો ડેમ છે એ તૂટી ગયો, દરવાજા ન ખોલવાના કારણે, વીજળી નહોતી એટલે, જનરેટર ફેલ થયા એટલે, એ બધા કારણો આમાં લખેલા છે. શું કામ બન્યું, એ ઘટના શું કામ બની, કયા કારણોસર બની, એનો બધો રિપોર્ટ આ પુસ્તકમાં લખેલો છે. એટલે હું તો સાહેબ તમને કહીશ કે દરેક શિક્ષકોએ આ પુસ્તકો વાંચીને આપણા મોરબીના વિદ્યાર્થીઓને આ ઘટના વિશે ફરજિયાતપણે જાણ કરવી જોઈએ. આના એક ચેપ્ટર છે એ આપણે લોકો સુધી પહોંચાડવા જોઈએ. હવે આ ઘટના બની ગઈ, ઘટના બની ત્યારે મોરબી 2, મોરબી 1, પુલની ઓલી બાજુ મોરબી 2 આવે. આપણો મચ્છુનો ઉપર નદી ઉપરનો જે પુલ છે જૂનો, જે હમણાં બંધ કર્યો હતો રિપેરિંગ માટે, તમને બધા પાડા પુલ જે આપણે કહીએ છીએ એ તૂટી ગયો હતો. પાડા પુલ તૂટી ગયો હતો. અને તમને કહું, અત્યારે જે રિપેરિંગ કરવું પડ્યું ને, એ નવો પુલ જે 1979 પછી બન્યો હતો ને રિપેરિંગ કરવો પડ્યો છે. રાજાશાહી વખતમાં બનાવેલા પુલને રિપેરિંગ કરવો નથી પડ્યો. આ આપણી સરકાર અત્યારે, કે જે અંગ્રેજો ટાઈમમાં બનેલો પુલ હતો એ પુલ હજી એમ નામ છે, પણ એમાં તમે જો 2 ભાગ પડી ગયા છે પુલમાં. તમે નીચેથી બેઠા પુલેથી નીકળો તમને જોવા મળશે, તમે હવે નીકળો ત્યારે જોજો બધા ખાસ. એક બાજુનો ભાગ છે ને એ જૂનો છે, આર્કવાળો, અને એક સીધા આમ સ્લેબ મૂકેલા છે, એ આ હોનારતમાં તૂટી ગયેલો પુલ. તો મોરબી આ ઘટના છે ને લગભગ 4 વાગ્યાની આસપાસ બનેલી. મોરબીમાં 4 વાગ્યાની આસપાસ પાણી આવી ગયું, બરોબર છે. અને ધીમે ધીમે એક પાણીનો સ્લેબ પહેલાં એકવાર આવ્યો હતો, એકવાર પહેલાં 15-20 ફૂટનું મોજું મોરબીમાં આવ્યું. એ હજી ધીમેથી ઉતરે ત્યાં પાછળથી બીજું એક મોજું પાછું, કારણ કે એક બાજુનો પાડો તૂટ્યો, પછી ડેમનો બીજી બાજુનો પાડો તૂટ્યો, અને વળી પાછું બીજું મોજું આવ્યું. અને આખું મચ્છુબે ડેમ આથી 10 કિલોમીટર છે. 10 કિલોમીટરથી બધો કાળમાં તણાતા ગામડા, રસ્તામાં આવતા બધા વાહનો, ઝાડવાઓ, આ બધું તણાતા લેતું આવી અને મોરબી શહેરમાં આવ્યું. અને મોરબી શહેરમાં સૌથી મોટી ખાના ખરાબી હતી, લોકોને ખબર જ નહોતી. હા, 10 ઓગસ્ટે આપણને કેમ સરકાર આપણી ચેતવણી આપે છે, વરસાદ છે, ડેમ પાસે કોઈ જાતા નહીં, ઘરની બહાર નીકળતા નહીં, એવી ચેતવણી સરકારે આપી હતી, કારણ કે વરસાદ ખૂબ હતો. પણ લોકોને એવી ઘટના તો ન હોય ને કે એકરે આખું 15 ફૂટ પાણી ભરાઈ જશે અચાનક જ, 1 જ મિનિટની અંદર. આપણે અહીંયા ઊભા છીએ અને 30 સેકન્ડની અંદર પાણી આખું ભરાઈ જાય તો આપણે ક્યાં જઈએ કે? આવી ઘટના ત્યારે બની હતી, અને આ બહુ અલગ વસ્તુ હતી. પછી આ ઘટના બની, મોરબીના લોકો પાણીમાં તણાઈ ગયા હતા, પાણીમાં ડૂબી ગયા હતા. એના ઘરમાં જે પરિવારો હતા એ બહાર નીકળી નહોતા શક્યા. જે લોકો બચીને, દાખલા તરીકે તમને કહું, વરસાદની આગાહી હતી, વધારે પૂર આવે એવી શક્યતા હોવાના કારણે મોરબીમાં 4 સેન્ટરોમાં નગરપાલિકાએ અત્યારે લોકોને નીચાણવાળા વિસ્તારો જે હતા એને લઈને જેલ રોડ ઉપર બ્રાહ્મણ સમાજની વાડી છે, વજેપરમાં એક મહાદેવનું મંદિર છે, આવી અલગ અલગ જગ્યાએ લોકોને જે નીચાણવાળા મકાનો હતા એને લઈને રાખ્યા હતા કે પૂર આવે તો આ લોકોને કાંઈ થાય નહીં. અને બ્રાહ્મણ સમાજની ભોજનની વાડીમાં જે રેસ્ક્યુ કરેલા લોકો હતા, જે લોકો બીજી જગ્યાએ રાખેલા હતા, એ બધા લોકો પૂરમાં તણાઈ ગયા. આખું મોરબી વયું ગયું એટલે કોઈ બચવાના જ નથી. આ ઘટનાની જાણ રાજકોટને બીજે દિવસે થઈ. સાંભળજો, મોરબી 2માં લોકો રહેતા હતા, મોરબી 2ની અંદર જે રહેતા હતા એ લોકો પણ હવે ટિફિન લઈને પુલ બાજુ આવવા નીકળી ગયા હતા. એને ખબર જ નહોતી, કારણ કે મોરબી 2 ઊંચાણવાળા વિસ્તારમાં આવે છે, ત્યાં પાણી આવ્યું જ નહોતું. તો આ ઘટના આખી રાત આ લોકો ઝેર આવી તડફડિયા મારતા જે બચી ગયા હતા, આમ તો વીજળીના થાંભલા ઉપર લાશ લટકતી હતી. અત્યારે તો આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ છે, અત્યારે કોઈ ઘટના બને તો આપણી પાસે સારા સાધન સામગ્રી છે, માણસોને બચાવવા માટેની સારી વસ્તુ.
પણ આજથી આ 40-45 વર્ષ પહેલાંની ઘટના જે હતી કે જેની ઘટનાની જાણ પણ બીજે દિવસે થતી. અત્યારે તો કોઈ સમાચાર બને છે તો આપણે બીજે દિવસે અખબાર આવે એની જાણ નથી જોઈ, કે તો અખબારે 2 દિવસે પહોંચતા હતા. તો એ ગાળામાં ઘટનાની જાણ થઈ. પછી 12 ઓગસ્ટની આસપાસ તંત્ર છે એક્ટિવ થયું. 11 ઓગસ્ટે સાંજે આ ઘટના બની હતી. 13 ઓગસ્ટે ગાંધીનગરથી બધા અધિકારીઓ નામ કે બધા મોરબીમાં આવી ગયા હતા. આપણા ત્યારના મુખ્યમંત્રી બાબા જસભાઈ પટેલ એને એવો નિર્ણય લીધો. અહીંયા આવ્યા એને બધું જોયું કે હવે આ ગામ ઊભું થાય એમ નથી, આ મોરબી અહીંથી ઊભું થાય એમ નથી. બધા એના ઘરમાં દવા ખૂબ ગાળા હતા. ભેંસું પશુઓ બીજા ત્રીજા માળે ચડીને ત્યાં મરી ગયા હતા, કોઈના ઘરમાં કરીને ફૂલાઈ ગયા હતા ઘરમાં. અને સતત વરસાદ ચાલુ હતો. આ ઘટના બન્યા પછી પણ સતત એક જ ધારો વરસાદ ચાલુ હતો, વરસાદ બંધ નહોતો થયો. તો ડેડ બોડીને જે કાંઈ મરી ગયા છે ઘરમાં રસ્તા ઉપર એને તાત્કાલિક ડિસ્પોઝ કરવા, રોગચાળો ન ફેલે એના માટે થઈને તાત્કાલિક સફાઈ કરવી, આ બધા ચેલેન્જીસ હતા. એટલે મુખ્યમંત્રીએ આકાશવાણીમાં એવી જાહેરાત કરી કે મોરબી છે અહીંયા ખૂબ જ મદદની જરૂર છે. આખા ગુજરાતમાં જાહેરાતના કારણે RSS, સદવિચાર પરિવાર, ઘણી બધી NGO કે જેના નામ લે તો 25-50 NGO છે, બધી ધાર્મિક સંસ્થાઓ, બીજી બધી સામાજિક સંસ્થાઓ, એના સ્વયંસેવકો મોરબી પહોંચી ગયા 13 થી 14 તારીખની આસપાસ. અને મોરબીની અંદર મદદ પ્રકારની બધી કામગીરી ચાલુ થઈ. તો આ બધી કામગીરી ચાલુ હતી. પછી બાબા જસભાઈ પટેલ જે ગયા ને આપણા મુખ્યમંત્રી ત્યારના, કેબિનેટ આપણી ગાંધીનગરમાં બે છે, જ્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય આપણા. તો કોઈ નિર્ણયો લેવાના હોય તો વાર લાગે, તો એ કેબિનેટ આખી વિશેષમાં બે હતી, ગાંધીનગરમાં ન બે હતી. એ કેબિનેટ અહીંયા નિર્ણય લેવાય. રોજ સાંજે આ બધી કામગીરી ચાલુ હોય. આ તો આખું મોરબી સાફ કરવાનું છે, ડેડ બોડી ડિસ્પ્લે કરવાની છે, આ બધી વસ્તુ હોય તો એમાં તરત જ નિર્ણયો લેવા પડે. તો આખો દિવસ કામ ચાલે. રોજ સાંજે 5 વાગે વિશેષ સ્કૂલમાં કેબિનેટની મિટિંગ ભરાય, આખા દિવસની ચર્ચા થાય અને બધું હાલે. હવે આટલી બધી તાથી થઈ તો વીજળીના થાંભલા તો પડી ગયા હોય, વીજળી તો હોય જ નહીં. એટલે RSS અને સદવિચાર પરિવારના સ્વયંસેવકો મિટિંગમાં બેઠા હતા. દરેક NGOની એક વ્યક્તિ મિટિંગમાં બેઠો હોય એટલે મુખ્યમંત્રીને રજૂઆત કરી ઘનશ્યામભાઈ કે ભાઈ આપણે દિવસના તો આ સાફ સફાઈ કરીએ છીએ, ડેડ બોડી બધું કરીએ છીએ, પણ રાત્રે જો નહીં કરીએ, દિવસ રાત કામ કરવું પડશે. રાત્રે તો લાઇટ નથી થાંભલામાં, તો રાત્રે સફાઈ કેવી રીતે કરવી? લૂંટફૂટ થાય છે, આપણા જે ડેડ બોડીઓ તેમાંથી ઘરેણાં ચોરી જવાના આવી ઘટનાઓ અત્યારે બનતી હતી. તો એ આને રોકવા માટે લાઇટ તાત્કાલિક જોઈએ. તો ત્યારે એ મિટિંગની અંદર મુખ્યમંત્રી, હું તમને વાત કરું છું, વાત બેટા તમારે બધા ખાસ સાંભળવાની છે, કાંઈ નિર્ણયની વાત છે, નિર્ણય કેવી રીતે લઈ શકાય. તો મુખ્યમંત્રીએ એવું કીધું કે વીજળી તંત્રના અધિકારી હતા એને કે તમે મને લાઇટ ક્યારે આપશો મોરબીમાં? એટલે અધિકારી પૂછે ને કે સાહેબ અમે લાઇટ તો તમને 24 કલાકમાં આપી દે, હાલો, પણ તમે ચાલુ કરશો ક્યાંથી? થાંભલા તો બધા પડી ગયા. તો કે એ બધો પ્રશ્ન પછી તમને લાઇટ ક્યારે મને પાવર સપ્લાય આપો? એટલે અધિકારી કીધું 24 કલાકમાં અમે તમને મોરબીમાં પાવર સપ્લાય આપી દઈશું. એ પછી બાબા જસભાઈ પટેલે શું કર્યું? ત્યાંથી આદેશ કર્યા સમગ્ર ગુજરાતમાં જેટલી નગરપાલિકા છે, જેટલી કોર્પોરેશન, એને આદેશ આપ્યો. કારણ કે અત્યારે નવી લાઇટો ખરીદવા જાય, વાયરિંગ બધા વાયરમેન બોલાવીને આખા શહેરમાં વાયરિંગ કરે તો ભેગું થાય નહીં. તો એને એવો આદેશ કર્યો કે દરેક નગરપાલિકા છે પોતાના વિસ્તારમાંથી 1 લાઇટ ચાલુ રાખે અને 1 લાઇટ ઉતારે. આપણા ગુજરાતમાં તમારા માનો કે આપણે જે આ રોડમાં 20 લાઇટો છે તેમાં 1 લાઇટ ચાલુ રાખો ને 1 લાઇટ ઉતારી દો. એ તમારો માણસ જ ઉતારે, તમારો માણસ જ વાહનમાં લઈને આવે અને તમારો માણસ જ આ મોરબી આવીને ફિટ કરે. આખા ગુજરાતમાંથી આવી રીતે 24 કલાકની અંદર મોરબીના મુખ્ય રસ્તામાં લાઇટ ચાલુ કરેલી હતી તંત્રે ત્યારે. એટલે આ મેનેજમેન્ટ પણ આપણા ઘટનામાં પુસ્તકમાં ઉલ્લેખ છે, એ આપણે શીખવા જેવું છે. એના સિવાયની ઘણી બધી વાતો એવી છે કે જેની ઉપર આપણે જેટલી વાર વાત કરીએ એટલી વાર પ્રસંગોમાં વાતચીત કરી શકીએ. કારણ કે ડેડ બોડીને સળગાવવો સૌથી મોટો પ્રશ્ન હતો. લાકડાઓ બહારથી આવતા હતા સ્મશાનમાં, તો ડેડ બોડીને JCBથી ભેગા કરીને ઢગલા કરતા ઘાસુને. પછી એને લાકડા ભીના હોય, વરસાદ ચાલુ હોય તો હળગે નહીં, તો એને પેટ્રોલ, કેરોસીન, ટાયરોથી હળગાવેલા છે. અને ત્યારે પેટ્રોલે પણ આવું કોઈ પણ હોય નહીં, બધા પતી ગયા હોય. તો જે RSSના કે સદવિચાર પરિવારના જે સંસ્થાના કાર્યકરો છે રોડ ઉપર ઊભા રહેતા. પેટ્રોલ પંપનો પેટ્રોલ નીકળ્યો હોય, કચ્છ જતો હોય તો એ ટેન્કરનું ઊભું રાખે, ઊભું રહે, હાલે પૈસા તારે આપ કે નો તમે તારું લઈ જશો. એ પેટ્રોલનું ટેન્કર બળજબરી લાવીને લાખોનો ડિસ્પ્લે કર્યા. હવે મને આ જ્યારે હું આ 2 અમેરિકાથી છોકરા આવ્યા, આજથી 15 વર્ષ પહેલાંની વાત છે આવી, ત્યારે આપણે જ્યારે બધા લોકોને મળ્યા ને, મને ત્યારે નગરપાલિકાના પ્રમુખ, ત્યારે ડેમનો ચોકીદાર જેને દરવાજા ખોલ્યા હતા, ત્યારના જે લોકો સ્વયંસેવકો કામ કરતા હતા એ લોકોને મેં મળ્યા નહીં. બધાની ઉંમર ત્યારે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં 80 વર્ષની હતી.
અત્યારે મને પણ વિચાર આવ્યો કે આ બે વિદ્યાર્થીઓ આવ્યા છે, આ બધા લોકોને મળ્યા છે, પણ હવે ભવિષ્યમાં કોઈ પેઢીને રિસર્ચ કરવું છે તો આ પેઢી અરે સંકળાયેલી પેઢીની ઘટતી જાય છે. જે કી પર્સનો હતા, જે ઓથોરાઇઝ પર્સનો હતા, તો અમે અને મારા બીજા બે મિત્ર છે, અમે એક ડોક્યુમેન્ટરી બનાવી છે આની બરોબર છે, મચ્છુના પાણીની ખુમારી અને ખુમારી ડોક્યુમેન્ટરી પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, કે જેમાં આ ઘટનામાં જે લોકો છે મહત્વના એના બધાને ઇન્ટરવ્યૂ છે એમાં, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈના ઘટના વિશે જાણવું હોય કે આ ઘટના ઉપર કાંઈ વાતચીત રિસર્ચ કરવું હોય તો એ ડોક્યુમેન્ટરી એન્ટ્રી બનાવી છે. અને આજે જે લોકોના અમે ઇન્ટરવ્યૂ લીધા છે એમાંથી એકાદ વ્યક્તિ સિવાયના કોઈ વ્યક્તિ અત્યારે જીવિત નથી. તો એ ડોક્યુમેન્ટરી પણ યુટ્યુબ ઉપર પડી છે. મચ્છુના પાણીની ખુમારીને ખુમારી કરશો તમે તો 24 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, એ ફિલ્મની અંદર પણ તમને બધાને આ બધી માહિતી મળી જશે. તો હું એમ માનું છું કે મોરબીના તમામ લોકોએ, મોરબીના દરેક નાગરિકે ફરજિયાતપણે આ પુસ્તક વાંચવું જોઈએ. આપણે આપણા ગામની જે બહુ મોટી ઘટના છે એ ઘટના અત્યારની પેઢી સુધી પહોંચાડવા માટેનું કામ ભગીરથ સાહેબે કર્યું છે.